અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે વાતાવરણ તંગ। ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે થયો પથ્થરમારો। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ એકત્ર થતા વાતાવરણ તંગદિલી બન્યું હતું। ત્યારે બંને પક્ષોએ પથ્થર દંડા સામસામે ફેંકવામાં આવ્યા હતા। ત્યારે પથ્થરમારામાં પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા। ઉલ્લેખનીય છે કે લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધના વંટોળ અમદાવાદ સુધી પહોંચ્યો છે। ત્યારે ગઈકાલે રાત્રે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય પર ભારે વિરોધ થયો હતો। ત્યારે કોંગ્રેસ કાર્યાલયમાં બેનરો ઉપર કાળો સ્પ્રે લગાવવામાં આવ્યો હતો। ત્યારે આ દરમિયાન હવે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે અને તંગદિલી વાતાવરણ વચ્ચે લાકડી અને પથ્થરોનો વરસાદ થયો હતો। ત્યારે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં વહેલી સવારે બજરંગ દળના કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યાલયમાં ઘૂસ્યા હતા અને ઓફિસમાં લગાવેલા રાહુલ ગાંધીના પોસ્ટરો ઉપર કાળો સ્પ્રે મારવામાં આવ્યો હતો। ત્યારે આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓએ ઓફિસની સામે રોડ ઉપર લાગેલા પોસ્ટરો પણ કાળા કર્યા હતા। ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં સામસામે છૂટી લાકડીઓ અને પથ્થર ફેંકવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે પથ્થરમારામાં એક પોલીસ જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે। ત્યારે હાલ તો વાતાવરણ તંગ બની ગયું છે અને પોલીસ સાથે પણ ઘર્ષણ શરૂ થયું હતું। ત્યારે પોલીસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।